તો રામ રામ ને સીતારાम ડાયરા ને માતાજી હવના હારાવાના કરે। હવે મિત્રો આજનો વિડીયો છે આપણે સંત શ્રી એવા વિજયગીરી બાપુ અને લાલગીરી બાપુ કૈલાસ ટેકરી સગાપરાની ધાર અને એમના સાનિધ્યમાં આજે રૂડો પ્રસંગ એટલે કે આપણા પરમ પૂજ્ય એવા મોરારી બાપુની સપ્તાહનું આયોજન હોય તો આજના વ્લોગમાં અમે તમને બધી જ રીતે બધી જગ્યા ઉપર જઈ અને દર્શન કરાવશું। આ છે આપણે વિજયગીરી બાપુની સમાધિ અને મિત્રો આપણે આગળ જતા તમામ વિડીયો તેમજ તમામ લોકેશન આપણે તમને બધું જ બતાવશું અને આ છે એમની સમાધિ મંદિરનું ફરતેનું નજારો। તો આજે અમે ગયા હતા અને આવનારી તારીખ 18/4/2000ના દિવસે શુભ આરંભ સપ્તાહનો થવાનો છે। તો આજુબાજુના દરેક ગામડાના લોકો તેમજ પાલિતાણા અને દરેક લોકોને તેમના આશ્રમ તરફથી એટલે કે કૈલાસ ટેકરી સગાપરાની ધાર તમે જો સરસ મજાનું મંદિર, જોરદાર પશુઓ પક્ષીઓ અને વૃક્ષોનું જતન કરતું આશ્રમ એટલે કે કૈલાસ ટેકરી સગાપરાની ધાર એમનું તેમના તરફથી બધા જ લોકોને ભાવભર્યું આમંત્રણ છે। સાથે સાથે સપ્તાહમાં જોડાજો અને અમારો આ વિડીયો પૂરેપૂરો જોજો અને ખાસ મિત્રો લાઈક માટે, શેર માટે, કોમેન્ટ માટે આ વિડીયો નથી બનાવ્યો, પણ આપણે આજુબાજુના કે કોઈ પણ ગામડામાં આપણે મોરારી બાપુની સપ્તાહ બેહારીએ કે એમ નથી। તો આજે આપણા ઘર આંગણે અને જે ધામ છે વિજયગીરી બાપુનું એ આપણું ધામ છે, આપણું ઘર છે અને એના થકી આપણે ઉજળાશવી તો બધી જ રીતે સેવામાં તેમજ ફંડ રૂપી નાણાકીય સહાય અને તમામ પ્રકારની સેવા ત્યાં કરવા નમ્ર વિનંતી છે। કારણ કે ભાઈ અમારા ઢૂઢસર ગામનું 9 તારીખનું મહિલા મંડળ તો સતત 9 તારીખે તેમજ જ્યારે પણ કામ હોય ત્યારે જાય છે। આ બાપુના દર્શન કરી લો તમે અને પછી આપણે બતાવીએ તમને અલગ અલગ વિભાગ જેમાં સેવાકીય કાર્ય થતું હોય છે। પછી તમને લઈ જવાશે જ્યાં આપણે મોરારી બાપાનું સપ્તાહનું આયોજન છે ત્યાં વિજયગીરી બાપુનો ફોટો જોયો, આખા આશ્રમના દર્શન કર્યા, સાથે સાથે બહુ જ શાંતિપૂર્ણ એવું વાતાવરણ, જ્યાં તમે જાઓ એટલે તમારા મનને એકદમ શાંતિ મળે। અને આજે હું પણ હાવ શાંતિથી વિડીયો બનાવું છું અને આ જગ્યા તમે જુઓ વિશાળ પ્રમાણમાં જગ્યા છે અને વિશાળ પ્રમાણમાં આપણે સપ્તાહ બેહારવાની છે। તો તમામ ભાવિ ભક્તો ખૂબ પોતાનું સમયથી યોગદાન આપો અને પાછળની સાઈડ તમને લાકડાનો ઢગલો છે અને આ બાજુ આપણે જાવી છીએ આપણે મોરારી બાપુ માટે એક સરસ મજાની કુટિયા તૈયાર કરેલી છે। તો આપણે રાહુલભાઈ આગળ છે, સાથે સાથે આપણે પણ નિરીક્ષણ કર્યું અને અદ્ભુત છે, જોરદાર છે અને મિત્રો ખરેખર કાંઈ ઘટે નહીં એવું વાતાવરણ છે। તો અમારું જય બજરંગી ફેસબુક પેજ આપણે આ તમને જે હનુમાનજી દેખાય એના નામથી હાલે છે અને એનો અંદરનો નજારો કહો તો એકદમ દેશી ગાય અને આ છે આપણે રહોડા વિભાગ જેમાં આપણે માતાઓ બહેનો કામ કરતા હોય છે અને જીગા બાપુ પણ છે, એમના પણ તમે દર્શન કરી શકો છો। મિત્રો આપણે જીગા બાપુને સીતારામ કીધા અને અહીંનું જે મહિલા મંડળ છે એ પણ ખૂબ સારી રીતે સેવાનું કાર્ય કરતા હોય છે। અત્યારે કામ કરીને થાકી ગયા છે એટલે બધા વિશ્રામમાં છે અને વિશ્રામમાં છે। સાથે સાથે આપણે જુઓ તમે આ બધા લાકડાનો ઢગલો કર્યો છે, મગબાફણા કહેવાય, જેને ફાડી અને આપણે દરેક લોકોને નાના મોટા દરેક લોકોને આપણે ખૂબ ખવડાવવાનું છે, પ્રસાદી દેવાની છે અને પ્રેમ ભાવથી પ્રસાદી લેવાની છે। અને આ છે નાનું લોકેશન। તમને કહેતા હશે કે કાળુભાઈ ત્યાં તો બહુ જોરદાર છે, પણ તો ખરેખર તમારી આગળ ટાઈમ હોય તો અવશ્ય મુલાકાત કરજો અને એ જગ્યા ઉપર તમે જઈ અને 5 મિનિટ 10 મિનિટ સેવા કરવાનો મોકો મળતો હોય તો સેવા કરજો। અને આ છે સરસ મજાના ઝાડવા અને આ જો મિત્રો તમને ડોમ બતાવી દેવી છે જે તૈયારી થાય છે અને 2 બાહુબલીના હાથી પણ આપણે અહીંયા ઉતારેલા છે। હાથી ઉતારી અને આપણે એનો જોવો તમે હજી તો અમે ગયા હતા અને તૈયારી થાય છે, પણ હવે 2 દિવસની વાર છે તો તમે અચૂક આવો, જાજી વાર નથી। આજે આપણે આ વિડીયો બનાવવાનું એક જ કારણ કે લોકોને ખ્યાલ આવે કે ભાઈ આપણા વિસ્તારમાં સરસ મજાનું કથાનું રામપાયરનું આયોજન હોય તો એમાંથી કંઈક શીખવી
એમાંથી કાંઈક સંકલ્પ કરવી, જાણવા જેવું હોય, શીખવા જેવું હોય અને ખાસ મિત્રો આપણે વધારેમાં વધારે સંખ્યામાં મોરારી બાપુની હાજરીમાં આપણે કાંઈક કથામાંથી જાણવી, શીખવી એવી આશા સાથે કાળુભાઈના રામ રામ ને સીતારામ.